જે સ્ત્રીઓને પગના તળિયા અચાનક બળવા લાગે છે, મોઢામાં ચાંદા પડી જાય છે અને પેટમાં અકળામણ રહે છે, તો આ બધા આપણા શરીરનો કોઠો ગરમ હોવાના સંકેતો છે. હવે આ જ આંતરિક ગરમીને લીધે આપણું પાચન તંત્ર નબળું પડે છે અને તેની સીધી અસર આપણા હોર્મોન અને સ્કિન ઉપર પડે છે. તો આ જ વસ્તુને મૂળમાંથી શાંત કરવા માટે આપણે આ 5 કુદરતી વસ્તુનો ઉપયોગ કરવો પડશે. જેમાં સૌથી પહેલું, દિવસમાં આપણે નારિયેળ પાણી પીવું પડશે કે જે આપણે પેટની પીએચને નેચરલી બેલેન્સ કરે છે અને એસિડિટીને શાંત કરે છે. બીજું, આપણે તુલસીનું પાણી પીવાનું છે, કારણ કે તુલસી છે તે કુદરતી કુલિંગ એજન્ટ છે જે આપણી આંતરિક ગરમીને ઓછી કરે છે. ત્રીજું, બપોરે આપણે જમ્યા પછી આપણે છાશમાં જીરું અથવા સિંધુ મીઠીનો ઉપયોગ કરવાનો છે, જેને લીધે આપણે પેટમાં ગેસ નહીં બને. ચોથું, આપણે રાત્રે પલાળીને વરિયાળી અને પુદીનાનું પાણી સવારે આપણે ખાલી પેટે લેવાનું છે, જેથી જે આપણી શરીરની બધી જ ગરમી છે તે યુરિન માટે બહાર નીકળી જશે. અને પાંચમું, આપણે આપણા ડાયટમાં તરબૂચ છે, તકમરિયાનો ઉપયોગ કરવાનો છે કે જે પેટની અંદરની સિસ્ટમને નેચરલી હાઇડ્રેટ રાખશે અને આપણે જે હોર્મોન છે તેને કુદરતી રીતે રિસેટ કરશે. તો આ રીલ તમને પસંદ આવી હોય તો આ રીલ બધે લોકોને શેર પણ કરો અને અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.